બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો તમે બધા? આશા કરું છું તમે બધા સ્વસ્થ હશો, તંદુરસ્ત હશો, મોજમાં હશો, લાઈફ એન્જોય કરી રહ્યા હશો. તો જય શ્રી રામ, જય માતાજી. મોર્નિંગના 8:15 વાગે ચાલુ કરવા જઈ રહ્યા છીએ આજનો નવો બ્લોગ. જી ઓ મેડમજી, મેડમજી રૂમાલ સૂકવી રહ્યા છે. મેડમજી ટાંડાણા એન્ટ્રી હો ગઈ. મેડમજી યાર બ્રેકફાસ્ટ બનાવી આપો હવે ફટાફટ, પછી લેટ થઈ જશે. દેશી ઢોસા, દેશી પિઝા કહેવાય, દેશી પિઝા કહેવાય. પતલા હોય તો ઢોસા કહેવાય. અને પાંદડા, પેલા પાનની અસર કેવી છે? થાય છે અસર? સારા છે ને? કામ આપે છે? હો ભાઈ, કામ આપે છે, અસર સારી છે. તો ચાલો હવે કરી લઈએ બ્રેકફાસ્ટ લઈને ટાઈમ થઈ ગયો છે હવે ઓફિસ જવાનો. તો મળું છું તમને પાછો ફરીથી બહુ જલ્દીથી. તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. છીએ ઘરે, વાગી ગયા છે બપોરના 1 અને સીટી વાગી રહી છે કુકરની. તમે વગાડો તો તમારે પણ વાગે. ચાલો, તો બપોરના લંચનો ટાઈમ થઈ ગયો છે. મેડમ કરી રહ્યા છે રેડી આપણા માટે લંચ. પપ્પા આવી ગયા છે શેઠ. જો ગાય જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. તમને બધાને મારા સદર પ્રણામ. તો કેમ છો તમે બધા? મજામાં? જામ જો કુકર, છૂટું કુકર ઘા કરવાની ધમકી આપી રહ્યા છો મેડમ. હા મેડમજી, મેડમજી આજે તમે જય સિયારામ કીધા નહીં ને? જય સિયારામ, જય માતાજી, જય કષ્ટભંજન સીતારામ. તમે ખબર નો કીધા ને પૂછ્યું ને, મેં કઈ કીધા નહીં. બોલો લ્યો, આવું છે પૂછીએ તો લોકો કે જ, બાકી કોઈ કહેતા નથી. આવું થોડું હોય. હા બસ એમ કહો તો બરાબર છે, પણ હવે તમે કઈ પૂછ્યું નહીં ને અમે કઈ કીધું નહીં. બરાબર છે. તો ચાલો, મેડમે હવે બધાને જય સિયારામ કીધા છે, તો જરા કમેન્ટમાં લખી દો જય સિયારામ પ્રેમથી. અને યંશુભાઈ પણ તમને બધાને પ્રણામ કીધા છે, જય સિયારામ કીધા છે. તો વડીલ સમજી કમેન્ટમાં જરા જય સિયારામ કે પ્રણામ લખી દો. અને ટાઈમ થઈ ગયો છે હવે બપોરનું લંચ લેવાનો. તો લંચ લઈ લઈએ, પછી મળો તમને પાછો બહુ જલ્દીથી. તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. આપણે તો લંચ લઈ લીધું છે, યંશુભાઈના જે લંચ ચાલુ છે ને. યંશુભાઈ જો બટાકાના શાક સાથે સરસ એવી ફ્રેન્કી બનાવે છે આવી રીતે. હે લારી ચાલુ કરવાની? હે યંશુભાઈ બટેકા અને સેવ નાખીને. નવી ફ્રેન્કીનું ઈજાદ કર્યું છે યંશુભાઈ. તો યંશુભાઈ પેલું સોંગ તો ગાઈ દો. કેટલું બધું ખાતો. ચાલો, તો હવે ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવાનો. મળો છું તમને બહુ જલ્દીથી પાછો. તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. અને રોજે રોજ મોજે મોજ. 9 વાગે પહોંચી ગયા છીએ આપણે ઘરે. અને ટાઈમ થઈ ગયો છે ડિનર લેવાનો. તો ડિનર આપણું જાતે જ લેવું પડશે. મેડમ છે એમના કામમાં, અને પપ્પા ડિનર લેવા બેસી ગયા છે. તો ચાલો આપણે પણ ડિનર કરી લઈએ. અને ડિનર કરીને મળું છું તમને બહુ જલ્દી. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. ડિનર લઈ લીધું છે ચકાચક. અને યંશુભાઈ છે એની મોજમાં ધમાકેદાર ફ્રેન્ડ સર્કલ સાથે ધીંગા મસ્તીને દોડાદોડી કરી રહ્યા છે. ચેન્જ કરી લીધા છે કેમ કે ટાઈમ થઈ ગયો છે હવે સુવાનો. ઓલમોસ્ટ વાગી ગયા છે 11. અને મેડમ જો રાતના 11 વાગે સાફ સફાઈ ચાલી રહી છે. હે શું કહો? કોણ નહીં કરી જાય?
વાસંતી એ કોણ? એ કોણ? બસંતી? બસંતી થોડી કરી જાય, બસંતી તો તાંગા ચલાતી છે. કેટલી કામડી છે જોયું ને તમે. રાતના 11 વાગે સાફ સફાઈ કરે, એમ ચકાચક નળ ચાલુ મૂકીને પાણી જાય એની રીતે. પાણીની તંગી નથી ને એટલે આ લોકોને કદર નથી, મળી રહી છે ને એટલે કરે છે. જો કરે છે. જયંશુભાઈ ટીવીની મજા લઈ રહ્યા છે, જે મેં તમને બતાવ્યું હમણાં. કચર પચર ચાલુ હોય અને મેડમજીને છે ને સવારમાં સપનું આવ્યું હતું, હમણાં ફ્રી થઈ જાય ને એટલી વાત છે. પછી પૂછીએ, ફ્રી થઈ ગયા છે ને મેડમને આપણે પૂછીએ કે સવારમાં સપનું શું આવેલું એમને. તો મેડમજી, શું સપનું આવેલું તમને સવારમાં ઉઠતા પહેલા? હા, એટલે ઉઠવાના ટાઈમે રાત. બરાબર છે. બોલો કેવું કેવું સપનું છે બોલો. મેડમનું ઊંઘ ઉડી ગઈ એમ. ઉડી જાય ને, હર કોઈની ઉડી જાય. એવું બધું સપનું તો શું હતું સપનું? તમારે હગાઈ થઈ એમ. કોની તમારે હગાઈ થઈ. મારી સગાઈ થઈ? હા. મારી સગાઈ થઈ. હગાઈમાં ગયા, તૈયાર થયા. હમ. ન ખબર તમારે હગાઈ છે એમ. બરાબર. તમે પણ તૈયાર રેડી થયા હતા? તમે પણ આવેલા? પાર્લરમાં નહોતી થઈ રેડી, એમ સાડી પહેરી હતી સાદી. એટલે તમે પણ આવેલા? હા. બોલો. કાપડની સાડી હતી. મારી સગાઈ હતી, ત્યાં મેડમ આવેલા અને એમને ખબર નહોતી કે કોની સગાઈ છે એમ. તો પછી છોકરી આવી ને, તો છોકરીને બેહારે, તો છોકરાને બોલાવે ને, તો તમને બોલાવે તો હું ચકત થઈ ગઈ, આમ ફાટી ગઈ મારી. જ્યારે બાજોટ પર બેસાડે ને ત્યારે મને બોલાવ્યો, એટલે ત્યારે મેડમને ખબર પડી કે આને કેમ બોલાવ્યો. એકદમ સ્તબ્ધ થઈ ગયા. કોને ચોખા ઉપર રોવી. યંશુ હતો? તું રોતો તો? હે યંશુ? તો એના સપનામાં તું હતો, તને ખબર હોવી જોઈએ ને. એવું જો. બરાબર. પછી શું થયું? જમવા જવાનું હતું હાજર. ત્યાં વેવાઈ ને ત્યાં વેવાઈ ત્યાં જમી આવ્યા હોતે. હારે પાછો મેડમ પણ સાથે છે. બોલો, નવા વેવાઈ ને ત્યાં. છોકરી કેવી હતી મેડમ? બહુ મસ્ત હતી. બહુ બહુ બ્યુટીફુલ હતી. તારી કરતા પણ બ્યુટીફુલ હતી. કાશ સપનું સાચું પડી જાય. હવાર ઉઠ્યા તો પડી જ જાય ને હવે. હે? હવારે ઘણા એમ કે હવાર ઉઠીને આંખ ખુલી જાય ને એટલે સપનું સાચું પડે એમ. બરાબર છે. એવા તો સપના કેટલી વાર આવ્યા. સવારનું સપનું હોય ને એ કહે છે કે ભાઈ સવારના સપના સાચા પડે, તો આ સપનું કદાચ સાચું કેમ લાગે છે તમને? કમેન્ટમાં લખો ને જરા. સાચું પડવું જોઈએ કે ના પડવું જોઈએ? ન જ પડવું જોઈએ ને. શું? ન જ પડે ને. નહીં? બરાબર છે. કેમ લાગે છે યંશુભાઈ, પડવું જોઈએ સપનું સાચું કે નહીં? યંશુભાઈ હર વખતે આપણા ફેવરમાં હોય, પણ આ બાબતમાં આપણા ફેવરમાં નથી યંશુભાઈ. નવા મમ્મી નથી જોતા? નથી જોતા ભાઈ. આ જૂના જે ઝઘડો ચાલી રહ્યો છે ને બેનો, એ મમ્મી એને ચાલશે એવું કહે છે. હે ને? ચલાવું છું હે? ચાલે એમ તો નથી પણ ચલાવું છું એમ. હા પાડે છે. તાળી પાડે છે પાછા. તને એમ કહે છે ચાલે એમ નથી પણ ચલાવું છું એમ. તો તાળી પાડે છે. બોલો, મેડમ તાળી પાડે છે. ક્યાં પડ્યા? ઓહો, મેડમ ને જરી ભરેલા ડાયમંડ પગે લગાડે, બધાય કાનમાં પહેરે ને, મેડમ પગે ને. લગાવાય. મેં કા પગે લગાવાય. તો ગાઈઝ, મેડમ ને આવું કઈ સપનું હતું. સપનું સાચું પડી જાય. કાશ કાશ મોજ આવી જાય હો ભાઈ. કાશ ખોટું પડે. કાશ ખોટું પડે એમ. પણ એવું કહે છે કે સવારનું સપનું હોય ને એ સાચું પડે. ખાલી કહેવાનું હોય. આવા જ છે જો, આપણા ફેવરમાં નથી કોઈ. પછી મેડમ ને રોતા રોતા આવ્યા પાછું. હા, પછી પાછા તમે અમે કંઈક કહેતા હતા મેડમ, પછી ફરવા કંઈક જવાનું હતું બપોર પછી.
અને સગાઈ કરવા ક્યાં ગયા હતા? એવું પછી નથી ખબર કંઈક- રાતા બધા તૈયાર થઈને ઈ ખબર છે. સવારમાં તમે કહેતા હતા ને હતા. સવારમાં તમે કહેતા હતા કે ગામડે સગાઈ કરવા ગયા હતા એવું. એવું પછી યાદ નથી બહુ. મેડમ કે ગામડે સગાઈ કરવા ગયા હતા આપણે અને બપોર પછી પાછું ફરવા જવાનું હતું તો મેડમને કીધું તો સાથે આવવાનું પણ મેડમ કે નથી આવવું મારે. ક્યાંથી ના આવે? કાંઈ એમ છે? મેડમ રડવા માંડ્યા. બોલો. એંગેજમેન્ટમાં જેવા અમને બોલાવે એટલે બંને યંશુભાઈ અને મેડમ બંને રડવા લાગ્યા ભાઈ. હે યંશુભાઈ કેમ રડતા હતા તમે? જરાક રડીને બતાવો ને. હે નહીં તો એના સપનામાં તું હતો, તને ખબર પડવી જોઈએ ને. ખબર તો પડવી જ જોઈએ ને. હે મેડમ કેટલું રડ્યા હતા તમે? થોડું કોઈને કહેવાય લ્યો. નહીં આમથી તો તું એમ કે છો કે હું તમારી માટે એક છોકરી ગોતું જ છું એમ. શું પણ હજી મળતી નથી. આ મળી હતી તો તમે રોવા માંડ્યા મળી ગયું એટલે તો રોવાઈ ગયું. એટલે રડવા લાગવાનું. આવું થોડી ચાલે. આવું કંઈક છે. મેન આવી ગયા છે પાછા ગરુડજી એલિયન. જો રેડી થઈ ગયા છે. અંજોલી સાડી દેવો છે. કોપી બનાવીને કાઢી. કામ આપો એટલે કામ કાજ કાંઈ થાય નહીં ભાઈ. આવું બધું છે. જો રાતના 11 વાગે હો, આમ જો. ઓહો પાડી છે રે. તો ચાલો, જય શ્રી રામ, જય માતાજી. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ, જય માતાજી. બાય બાય.